કૃષિ મેળામાં રિસ્પોન્સ બહુ સારો ખેડૂતનો મળ્યો છે. એના માટે આપણું કામ સારું છે તો ખેડૂત આપણને કહે છે સામેથી એક બીજા ખેડૂતને કહી અને અમે પોતે બનાવેલી. આ એક જ મોડલ છે કે આમાં બે મોડેલ છે. આ લોડ મિલ છે અને એમાંથી એક સાદું મોડેલ આવશે. બે સારી કંપની સારું જોઈ અને સારું લે એવો આપણે આગ્રહ રાખીશું. બસ જય હિન્દ જય ભારત. મારા વાલા દર્શક મિત્રો, હું છું તમારો મિત્ર બીઆર કોમેડિયા. બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે રાજકોટ કૃષિ મેળાની અંદર આવ્યા છે અને ખાસ કરીને એક સ્ટોલની મુલાકાત કરવાની છે. રામદેવ જે મોટો ડબ્બો છે એના અંદર મલ્ટીક્રોપ મતલબ ઘણી એવી વસ્તુઓ નીકળે છે, મગફળી. તો આ રામદેવ જે થ્રેશર છે તેના વિશે આપણે આખી પૂરી માહિતી દેવાના છે. તેના અંદર શું શું નવી ટેકનિક છે, તેના અંદર શું શું નવા ફેરફાર કરવામાં આવ્યા છે. મિત્રો, મોરબીની બનાવટ છે. ચાલો આપણે વાત કરીએ. એક એવી બ્રાન્ડ છે જે જય રામદેવ એગ્રીકલ્ચર, જે આપણે પ્રોપર હળવદની બનાવટ છે. મેન્યુફેક્ચર પણ આપણું જ છે, જે ખેડૂતો માટે બહુ લાભદાયક છે. માનો કે મગફળી માટે અત્યારે મજૂરની બહુ સમસ્યા છે, તો બહુ ઓછા મજૂરે બહુ ઝડપી કામ કરે એવી ટેકનોલોજીવાળું મશીન છે. જે મગફળી, ચણા, મગ, અડદ, તુવેર, મેથી, સોયાબીન બધા કઠોળ પાક માટે પણ ચાલે એવું મશીન છે. તો ઓછા મળે થાય. સિસ્ટમ એની બધી બહુ સારી છે. માનો કે કોઈ વસ્તુ હોય તો આથી કોઈ તકલીફ પડતી હોય કે ઢીલું ટાઈટ કરવામાં, તો એના માટે બી છે. હવા માટે પંખી આપેલી છે. કોઈ વજન મારો કે અત્યારે વરસાદ ભેજવાળો હવામાન હોય તો એના માટે આપણે ડબલ જોટોની જે સિસ્ટમ રાખેલી છે એ પણ સારી છે. રિટર્ન કાંધાની સિસ્ટમ પણ સારી છે આપણી બહુ. અહીંયા રિટર્ન કાંધું પણ પાછી આવી જાય છે. હા, રિટર્ન કાંધું આપણું અહીંથી પાછી આવી જશે. એ પણ સિસ્ટમ મજૂરને બહુ મજૂરી ઓછી થાય એના માટે. કેટલા મજૂરની જરૂર પડે છે? હા, કમસે કમ 6 મજૂર હોય તો પણ મશીન આપણે ચાલી શકે ઓછામાં ઓછા. કેમ કે મજૂરની અત્યારે બહુ તકલીફ છે. એના હિસાબેથી આ આપણા ખેડૂત માટે બહુ સારું એવું એક પગલું છે. કેટલી લંબાઈ હશે મિનિમમ? આની મિનિમમ વજનની વાત કરીએ તો 3800 થી 4000 કિલો એનું વજન છે. જે કુલ લંબાઈ આપણે આખા મશીનની નીકાળી તો જે સ્ટોરેજ સહિતની એ 28.5 ફૂટ એની લંબાઈ થાય છે કુલ. હા, તો એની માટે આપણે પાછળ એક ઓપ્શન આપેલું છે કે ભાઈ જો થોડો રસ્તો સાંકડો હોય કંઈ પણ હોય તો પાછળ ડબ્બો છે એ મિનિમમ 7 ફૂટ અંદર આવી જશે. તો આવી જાય એના માટેથી ખેડૂતને રસ્તામાં હરવામાં તકલીફ ઓછી પડે. એના માટે લોડ વ્હીલ છે. માનો કે ટ્રેક્ટર એને કોઈ બહુ આરપીએમ ઓછા દબાતું હોય તો એના માટે બે લોડ વ્હીલ આપેલા છે. એ બહુ કામ આપે છે કે ભાઈ ટ્રેક્ટરને રોકવાનો દે એનું લોડેશનના હિસાબેથી. તો આવી બધી વસ્તુથી આ વર્ષ તમે શું ફેરફાર કરેલો છે ખાસ કરીને? આ વર્ષમાં બધું જો ફેરફાર એનો જોવા જઈએ તો માણસને રિટર્ન કાંધાની બહુ તકલીફ હતી. તો એનો પ્રશ્ન આપણે પહેલેથી જ છે. હા, પહેલેથી જ છે આપણે માટે કાયમીથી. અને જૂના મોડેલના અંદર ખાસ કરીને બીજા તો એના અંદર સાઈડમાં, હા, એના આ તો બધા સાઈડમાંથી માણસો કાઢે છે તો માણસને બહુ તકલીફ પડે છે. કે માણસો કોઈ અહીંયા ઊંચું કરે છે પછી અહીંથી કાઢવું પડે છે, કે કોઈ માણસોને નીચે જાય છે કાંધું રિટર્ન, તો ભરવામાં બહુ તકલીફ પડે છે. તો આપણે આખું ટોપ મોડેલ માનો કે નવી સિસ્ટમથી બનાવેલું છે કે અત્યારે હાલ એનીમાં બધી સિસ્ટમ ફૂલ આવી ગયેલી છે. અને કોઈ પણ વસ્તુ કાઢવું હોય, કઠોળ પાક કાઢવું હોય તો બી એમાં બી સારી વસ્તુ છે. આની અંદર બેડ વિશે ખાસ કરીને તમે જો કહેશો, બેડ પટ્ટા માટે અમારે પટ્ટા સાપટીન આપણે જે પણ નાખેલી છે એને આપણે 6 મહિનાની ગેરંટી આપી છે. ગેરની 6 મહિનાની ગેરંટી આપી છે. તો માનો કે વસ્તુ ન તૂટે અને વસ્તુ સારી નાખવી એ ખેડૂત માટે આપણે આગ્રહ સારો રાખીએ છીએ. ડિપ્રેશનમાં આપણે 6 મહિનાની એની પણ ગેરંટી છે. પણ હજી સુધીમાં આપણે ક્યાંય કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ખેડૂતને આવ્યો નથી. એના પ્રમાણે લોડ વ્હીલ છે એ પ્રમાણે એનો હા, આખું જે પણ જ્યાં માનો કે અહીંયા મારે સાપટીન જે જોતી હોય તો અમે એ પ્રમાણે જ નાખી છીએ. પછી માણસો એક પાતરી છે પણ પાતરીનો જ્યાં જોતી હોય નાખો, પણ ન ભાંગે એ મહત્વનું છે. અમારા માટે ખેડૂતને હેરાન ન થાય એવો અમે વધારે આગ્રહ રાખીએ છીએ. આની સ્ટોરેજ કેટલી? સ્ટોરેજની કેપેસિટી મિનિમમ 35 થી 45 મણ સુધીની છે. કે કોઈ હલકી ભારે મગફળી આવે તો 2-5 મણ આગળ પાછું થાય, પણ રનિંગ 35 થી 45 મણ છે એવું. કેટલા હોર્સ પાવર? મિનિમમ 45 હોર્સ પાવર ટ્રેક્ટર, ડબલ ક્લચ, જેથી કરીને ટ્રેક્ટરને વધારે લોડ ન પડે, આરામથી ચાલશે. હા, બાકીની આપણી બધી સિસ્ટમ છે. આ પણ સિસ્ટમ છે કે છેટેથી ખેડૂત આરામથી નાખી શકે. કે ઢોકે જાવ માલ અંદર જાજો સમય જશે, એનાથી ખેડૂતને બી ફાયદો થશે. અંદર ચેન આપેલી, હા, કે બહુ સીધા આમાં નાખી દે તો છેટેથી નાખવું પડે કે કોઈ નુકસાની ન થાય અને આરામથી માલ અંદર વધારે સમય જાય. અને આગળ આવું તો એનું આપણે ઓપ્શન આપેલું છે. આમાં આવતા હોય માણા કહે છે કે બધા દાણા જે આવે છે છીણા
તો નીચે ખડી જાય છે, તો મગફળી એના હિસાબેથી ઉગે છે. હા હા એના માટે આપણે આમાં ઓપ્શન આપ્યું છે કે જે ઝીણો દાણો મરેલ હોય ખરેખર એ આ આમ તો સ્ટોરેજમાં બિયારણ તો આવતું જ નથી આના અંદર. આવતું જ નથી, પણ મેં છતાંય દેખેલું છે પણ હા. છતાંય કોઈ પણ આવી આવી જાય. જાય કોઈ ઈ નીચે ન જવું પડે આવો આપણે આગ્રહ રાખીએ છીએ, તો ખેડૂતને જેથી કરી નુકસાની ન આવે એના માટેનું આપણે માલ સાફ કરવા માટેનું હવાનું ઓપ્શન આપેલું છે કે ભાઈ આનેથી તમે હવા સેટિંગ કરો, પાછળ પાલામાં કોઈ દોડવું કે કોઈ માલ પણ ન જાય એના માટે બધું સેટિંગ આપણે કમ્પ્લીટ છે. કોઈ પટ્ટી ઢીલી થઈ જતી હોય તો એના માટે આપણે આઈડિયા આપેલું છે, જેથી કરી થોડું પણ ટાઈટ કરી તો પટ્ટી ચાલી જાય. હા એના માટે હા કાંઈ બીજું માનો કે કટરે જારી હોય તો ખેડૂતને હેરાન ન થવું જોઈએ એના માટે ઉપર નીચેની સિસ્ટમ આપેલી છે. કટર હા આ જે સિસ્ટમ છે સિસ્ટમ આપણે ઓલ સિસ્ટમ બધી ફૂલ આમાં આપેલી છે. હાઈટ જેથી ખાસ કરી- કરીને તમે મને હા, ગમ્યું છે, તમારી હાઈટ હા, થોડી ઊંચી છે એટલે હા જેથી કરી આપણી હાઈટ મિનિમમ એલિવેટર સુધીમાં 11.5 ફૂટની હાઈટ છે હા આપણી. ને નીચે હા. ખાસ કરીને તમે હાઈટ આપણે જે સૌરાષ્ટ્રના અંદર હા. ખાસ કરીને બાંધા હોય પથ્થર હા હોય પથ્થર હાઈ ક્લાસ હા એના માટેથી આપણે હાઈટ બહુ ઉપર છે, સારી એટલે રીતે તમારે આપેલી. ક્યારેય પણ નીચે અડવાની કે કોઈ નીચે ડિપ્રેશન અડવાની કોઈ એવી કોઈ તકલીફ રહેતી નથી, જેથી કરીને આપણે કોઈ નુકસાની ન આવે. આ વર્ષ બધું આપણે કેટલા વિચારીએ તમે આ સિઝનના અંદર આ કેવો કેવો response મળ્યો છે? રિસ્પોન્સ ખેડૂતનો બહુ સારો છે. કૃષિ મેળામાં રિસ્પોન્સ બહુ સારો ખેડૂતનો મળ્યો છે. હા એના માટે આપણું કામ સારું છે તો ખેડૂત આપણને કહે છે હા. સામેથી કે એકબીજા ખેડૂતને કહી અને લાવે છે. આ આવો કેટલા response બહુ વર્ષથી સારો. તમે બનાવો છો આ બનાવી અમારી મિનિમમ 5 વર્ષની બ્રાન્ડ છે. 5 વર્ષથી હા માણસો કહે છે કે આ બ્રાન્ડ છે, બ્રાન્ડ બધાની બનતી હોય પણ અમે આ બહુ એક જ- જૂની અને અમે પોતે બનાવેલી બ્રાન્ડ આ છે. એક જ મોડલ છે કે હા આનાથી નહીં આમાં 2 મોડેલ છે. આ લોડ મિલ છે અને એમાંથી એક સાદું મોડેલ આવશે. 2 મોડેલ આપણા છે અત્યારે રેગ્યુલર. બસ આપણે ખેડૂતને કહીશું કે ભાઈ સારી કંપની સારું જોઈ અને સારું લે એવો આપણે આગ્રહ રાખીશું. બસ જય હિન્દ જય ભારત. આ જે વિડીયોની અંદર આ રામદેવ થ્રેસર વિશેની મેં પૂરી માહિતી તમને આપી છે. જો મિત્રો તમને આ માહિતીના અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો કોન્ટેક્ટ નંબર આપેલા છે વિડીયોના અંદર, ત્યાં જઈ અને તમે વધુ માહિતી લઈ શકશો. મિત્રો આપણી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચાલો મળીએ આપણે બીજા વિડીયો સાથે.